અને બેનને હું ઓળખી ગઈ. હમણાં શોર્ટ ફિલ્મ બનાવો છો ને તમે, એમાં જોયા હતા, આમ નથી જોયા. એટલે મેં પાછું વાળું જોઈને તો બેનને ઓળખી ગઈ. જય માતાજી, જય લેરનાથ, લેરન દાદા હવનું સારું કરે ને બધાને હાજરના દ્વારા રાખે. પછી આપણે આજે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ ને આજે જો કે થોડુંક મોડું થઈ ગયું, કેમ કે સાંજે નવરાત્રિમાં આપણે મઢે ગયા હતા ને ગરબા લેવા, એટલે થોડુંક મોડું થઈ ગયું. અને કાંઈ વાંધો નહીં, આમ જો કે હજી ખાસ એવું મોડું નથી થયું, 8 વાગ્યા પણ સુરજ દાદા બહુ તેજ ભૂગી ગયા છે. ત્યારમાં તડકો બહુ નીકળી ગયો છે. ને આજે નીંદવાની મેથી દેખાય છે, કોઈ નહીં દેખાતી હોય, કેમ કે આ છે ને 2-3 પાટલામાં ખડ વધારે થઈ ગયું છે, એટલે મોટું મોટું ખડ ખેવાનું છે. અને આ બાજુ નીંદેલી છે, એમાં આપણે ખડ ખેંચી લીધું છે. મસ્ત મેથી દેખાય છે. ને રીંગણી તે મસ્ત મજાની મોટી થઈ ગઈ છે ને થોડીક ડોકા મવડી આવી ગઈ છે. તો આ ડોકા મવડી છે, આપણે ભાળવીને એટલે આવી રીતના તોડી જ લેવી, પણ આ તો ખબર ન હોય એટલે ને હમણાંથી દવાનો છંટકાવ થયો નથી, એટલે વધારે પૂરતી ડોકા મવડી આવી ગઈ છે. કાંઈ વાંધો નહીં, અત્યારમાં તો કહેવાય કે વહેલા કે મોડા આવી ગયા છે પડામાં મેથી નીંદવા. અને જો કે કે ટમેટી આપણે વાવી છે ને, તો મસ્ત મજાનું ટમેટું આવી ગયું છે. મને તેમથી બધા નનકા ટમેટા, પણ જો આ મોટું ટમેટું છે ને એક જ ટમેટો આવ્યું છે. કાંઈ વાંધો નહીં, આવ્યું એને પગાને એક તો એક. ચાલો આપણે વેવા છે મેથી નીંદવા. અને આ બાજુ નીંદાઈ ગયેલી છે ને આટલો ખૂણો ખાલી 2 કટકા બાકી છે નનકા. એ પહેલાં લઈ લેવી, પછી આમ ઘાટામાં જાવી. ત્યાં તો 4 સા છે, તો મારી બેન વી છે, હજી પોગી છે એટલે એટલી બધી વહેલી નથી આવી, તો એને ડોલમાં કાંઈ ખર્ચ્યું નથી એટલે હજી પોગી જ છે. 1-2 સા ઉતરી ગઈ કે નહીં એવું છે, કાંઈ વાંધો નહીં. હજી એ બેઠી છે ને, હજી મારે જો શર્ટને એવું પહેરવાનું બાકી છે. ને આજ તો માનસું ને કીસું 2 હજી સૂતા છે, કેમ કે મેં જગાડા નહીં, નકર તો રાગે કરીને સાદું પાયને તૈયાર કરીને પછી જ પડામાં આવી. આજ તો સાંજે મોડા લગી મઢે હતા ને, એટલે અત્યારમાં એને બેન સુવા દીધા ને ચેતન ને ભવતી કઈ સૂતા છે. અત્યારમાં તો બધા હજી સૂતા છે, આપણે શિરાવીને વહી આવ્યા છે, એટલે અમારે તો વહેલા જ કહેવાય ને, કેમ કે બધા સૂતા હોય ને અમે વહી આવ્યા એટલે વહેલા જ કહેવાય. કાંઈ વાંધો નહીં, આપણે હવે મેથીમાં મોડવી ખડ ખેવા જો આ બાજુ બધી મેથીમાં ખડ ખેઈ નાખેલું છે ને આટલું ખાલી બાકી છે. તો કાંઈ વાંધો નહીં, હાલો ફટાફટ મેથીમાં ખડ લેવા મળવી, કેમ કે મોટું ખેવાનું કાંઈ ગોળામાં કરવાનું હોય નહીં. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જશો? હું પણ મજામાં છું. સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો જો ભાઈ હાથ બેસી ગયો છે, ગળું બેસી ગયું છે, કેમ કે શરદીને એવું થઈ ગયું થોડુંક. આ બાજુ મેથામાં ખડ લેવાનું કામકાજ ચાલુ છે. અને આપણે વહેલા જાગીને આવતા રહ્યા છીએ ખેતરમાં. કેટલા વહેલા? વહેલા 10 વાગે. 10 વાગે વહેલું લાગે તમને? કરો તમે બે ને ક્યાં જ નહીં જો એના છેડા પીડા છો. આમ છે આ એટલો છેડો ઓલો ઉપલો છે. આપણે આજના ન પીડા છો, કે હરખો કામ કરો, ઉતાવળ રાખો. હાલો લે કાંઈ નહીં. આજ કાંઈ ઉજાગરો નહોતો, તો આજ વહેલું ઉઠીને ગયું નીંદવા. તો હું ખબર ઉજાગરો હતો, હું તો મને ખબર જ હોય ને, આજ બધા હારે જ આવ્યા જ કરે. તમે સાયકા એટલી ઘણી તમે રાસ લીધા શું? તો 2 થઈ ગયા હતા, 2 વખત ઉજાગરો લાગે તને. એટલા હું થઈ ગયું ને લે કે એટલા હું 2 વાગ્યા લગી જાગતી. આજ તો વેલીમાં જાઉં ને 3 વગાડી દેવા છે. 3 વાગ્યા ચાલુ જ ન રડ્યા. 1 વાગ્યા લગી હોય ને, પછી હોટલમાં જમવા આવી જવાનું. આજ માણસો છે ને ઘરે મૂકીને આવી જવું તો એ ઘરે જ મૂકવી પડશે. માણસો કઈ ના ન રહે, ટ્રાફિકમાં કેવડું ટ્રાફિક હોય ના લઈને જવું છે ને, કેવી જોવાની મજા આવે, રાસ લેવાની બહુ મજા આવે. ના બદલી ભાઈ માણસો ન લઈ જવાય. ક્યારેક ફરી એકલા હોય ને, નવરા આવીને દર્શન કરવા,
ત્યારે લઈ જવાય. પણ બે અહીંયા ઘરે ન રહે, એકને લઈ જવી પડે. કૃષ્ણાને મૂકતું જવું છે, ક્યાંય રહેતી જ નથી. હા છે મારે પાસે આવું છે. હા હાલો બપોરામાં કાઢે છે. હાલો બપોરા દેવો રે. 1 વાગી ગયો છે ને એને ખાવા દઈ દીધું છે. આ તો જો એકલા બે ગયા બપોરા હાલો બધા બપોરા કરવા. બાજરાના રોટલા મસ્ત મજાના. તો જો ઈ રોટલા છે બાજરાના અને રીંગણા બટેટાનું રસાવાળું શાક છે. એને તો સર નકરો રસો જ ભાવે, રીંગણા ને બટેટા ન ભાવે એટલે રસો દઈ એ દીધો. તો ઠીક આ બાજરાના રોટલા ત્યાં ઘડ્યા નહીં આવડે છે કે નહીં? મારથી આવડો મોટો રોટલો થાય એમ જોવો તો. મસ્ત રોટલો આખો. કહેતા નથી કે હાલો બપોરા કરવા એમ. હાલો બધા બપોરા કરવા. બાજરાનો રોટલો ને રીંગણાનું શાક રસાવાળું. હા નકરો રસો અને તો છાશમાં બરફ નાખી દીધો છે ને આમાં સૂકી ભાજી જો. કેમ કે હવે નોરતા છે ને કા તમારે ત્યાં રહેવું હોય નહીં. ખાવા જોઈએ બપોર સુધી એટલે ભૂખ લાગે. કંઈ વાંધો નહીં, નોરતા છે એટલે સૂકી ભાજીને એવું ફરાળે બનાવવું પડે ને આપણે હવે ખાઈ લે ને હજી તો અમારે થોડીક વાર છે તો એ બધા નથી બેઠા અને એકને ઉતાવળ છે ને એટલે બેસી ગયા એક મહેમાન આવવાના છે ને બહાર કેમ જવાનું છે. એને છે ને ક્યાંક ફિટિંગ ન હોય ને એટલે બહાર કેમ જવાનું ઊભું જ હોય. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ લોગમાં બનાવી જો ખબર પડશે કોણ આવ્યું છે. હા ઓય કયું કામ કેમ ભાઈ અમારા રસ્તે ભૂલા પડે? આ રસ્તા કઈ ખારા બનાવું આમ હા ન હોય. માર નામે કન્ટેન્ટ નો સાહેબ તાર નામે ક્યાં ભાઈ? આ કયું ગામ એમ મેં પૂછ્યું તમને ખાલી. તમારું ગામ જુનવદર. સુનવદર ક્યાં આવ્યું છે? એની બાજુમાં દેવડો ડુંગર ત્યાંથી હલાય. ચાલો ફટાફટ નીકળી જાય. હેલ ભાઈ બે મોડું થાય. હાલો મહેમાન આવી ગયા છે. આને ઓળખતા હોય તો કોમેન્ટ કરજો. આ બે મને તો ઓળખે જ તને બતાય. હા ભાઈ ક્રિએટર લોકો ઓળખે એટલે હસ્તી લોકો છે. ગામના પડખે ગામના રહ્યા ને એટલે નજર ફેરે જાય બસ સ્ટેન્ડમાં કેટલું પબ્લિક ભર્યું. લોકો 100-150 જણા બેઠા, કોઈ નહીં ઓળખતા. જવાનું છે જસદણ થોડું કામ છે એટલા માટે. અને વચ્ચે કેબી ભાઈની બધા મુલાકાત કરવાની છે. મારા જૂના ફ્રેન્ડ છે. એ ભૂંદરું આવ્યું છું. હા ભુંજરા જેવું જ છે જો. હા ભુંજરા જેવું જ છે. કઈ વાંધો ના જવા દઈએ. એક્સિડન્ટ થઈ ગયો. નહીં નથી વાંધો આવ્યો, પણ જો બધા વાંધો આવ્યો હોત ને તો કાંઈ નહીં. ગોખલાણ આવી ગયા છીએ આપણે. કલ્પેશભાઈ દેખતા કેમ છે? મજામાં બધા? એકદમ મજામાં. હા કલ્પેશભાઈ આપણે છે ને ન્યૂ શોપ લોન્ચ કરી છે ફરસાણ. હાટા ઘરે બનાવો તમે બનાવો? વાહ ખીરે ખીરે જલેબી એ ખીરે બપોરની બનાવી. જલેબી જેવા પણ જલેબી એક બનાવી હે શનિવાર. જલેબી જેવા જલેબી એક. હા દેવા. હા કાંઈ વાંધો સારું છે ને ગમે કાંઈક કરવું પડે નવીન. બધા યુટ્યુબર છે ને કપડાની દુકાનો કરે છે. ફરસાણ નું કર્યું, બંગડી વેચવાનું ચાલુ, કટલેરીનું ચાલુ કર્યું છે. આપણે શોપ લોન્ચ કરવી છે અને અમારે ધમાન પેલા કરાવવાની પછી અમે કરશું. સમાજ મને સ્વીકારશે. નહીં સ્વીકારે તમે નહીં સ્વીકારે. અને આ તો મોટો ક્રિએટર છે આપણા બધા કરતા. હા એ વાંધો નહીં સ્વીકારે કોઈ. મને સ્વીકારશે. નહીં સ્વીકારે. નંગ છે નંગ. હાસી છે હો. આ મોટો નંગ છે કોણ? હા દિયા આપી ગયો ને હવે બધા તૈયાર થઈ ગયા ફર્સ્ટ ક્લાસ. જય માતાજી. જય માતાજી. વડલીમાં સારું એટલે માતાજી નામ તો લેવું જ. કાંઈ વાંધો ને હાલો હવે જવાથી મોડું થઈ ગયું છે. પિકઅપ લઈને જવાનું છે. હાલો હાલો. સુનેન મારે બેની મેચિંગ થઈ હમ. તો ભાઈ આવી ગયા વડલીમાં ઠેઠ પહોંચી ગયા છે. આ રીતના કંઈક સિરીઝની ગોઠવણી કરી તો
દર્શન કરીને આવી ગયા અને આપણને મહેમાન મળી ગયા બીજી વાર મને અત્યારે મળ્યા કાંઈ વાંધો નહીં દર્શન કરી લઈએ ને આપણે આજો પેલા રાસ લેવા આવી ગયા પછી દર્શન કરવા દર્શન કરવાનું બાઈક ગયા હતા સીધા રાત લેવા કાંઈ વાંધો ના હાલો આપણે હવે અહીં દર્શન કરતા આવી હાલો હાલો બસ 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 સવાઈ જાય ભાઈ એક તો બાઈક સત્તરભાઈ બેન મળી ગયા જય માતાજી કેમ છો બધા ફેમિલી તમારું ચેનલનું નામ ગુજરાતી ફેમિલી ફિલ્મ ગુજરાતી ફેમિલી કેમ છો તો જો અમે મેલેડીમાંના મળી ગયા છીએ અને બેનને હું ઓળખી ગઈ હમણાં શોર્ટ ફિલ્મ બનાવો છો ને હા. તમે એમાં જોયા હતા આમ નથી જોયા એટલે મેં પાછું જોઈને તો બેનને ઓળખી ગઈ તો બધાને જય માતાજી આવું શરદી થઈ જાય ગુલ્ફી આમ તો અહીંયા શું આમ જો એના વેનના લીધે મને ગુલ્ફી મળી ગઈ બધા ગોલ્ફે ખાવાનું ચાલુ કર્યું છે ને હાલો હવે બસ હવે હાલો હાલ ઠેલા વેલા લઈને આવી ગયા રાસ લેવા ગયા હતા ગામત્ર ગયા કે પેલા મને બે વાગ્યો લે ના તો કઈ રીંગણા ઉતારવા નથી ગઈ 2 વાગ્યો લે કેટલા રાત લીધા કેટલા લીધા એની વાત જ નહીં. બહુ ટ્રાફિક હતું કા ટ્રાફિક એટલો હતો ને મને મજા બહુ રાત બસ રાત્રે બહુ એવું કાંઈ વાંધો નહીં હાંજ પડી ગઈ છે અને જો આ હા નહીં કેટલા વાગ્યા રાત 1 વાગી ગયો છે 12:30 જેવું થઈ ગયું કાંઈ વાંધો નહીં આજનો vlog આપણે પૂરો કરી છે ઉતાવળ એને છે કેમ કે એને ગામમાં હજી જોવા જવું છે કડલાઈની જોડે આખ્યાન જોવા જવાનું કાંઈ વાંધો નહીં આજનો vlog આપણે પૂરો કરી છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આપણે આવતા vlogમાં ત્યાં લગી બાય બાય ઓલા બેને શું કીધું એ સત્તુરભાઈના બેન હતા એટલે સત્તુરભાઈ તમને અમારા હમાસાર કે તમારા બેન અમને મળ્યા હતા ને એને આપણા ગુજરાતી ફેમિલી ફિલ્મની બધું સબસ્ક્રાઈબર છે આમ સબસ્ક્રાઈબર હશે અને બહુ વિડીયો ગમે છે આપણે વિડીયો બહુ ગમે છે એમ કહેતા હતા કે સરસ વિડીયો બનાવો છો આપણા આખા ફેમિલી ફિલ્મને Support કરે છે. આશ્વાસન દીધું છે આપણને આમ ઉત્સાહ છે એવું કીધું તું કાંઈ વાંધો નહીં આજનું લોકો આપણે એન્ડ કરવી છે